લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચિત્રોડ નર્સરીમાં કુલ 74 જાતના રોપા ઉછેરવામાં આવી રહ્યા છે, જે પર્યાવરણ સંવર્ધન અને સ્થાનિક જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. મંત્રી સ્વરૂપજીએ જણાવ્યું કે સરપંચો દ્વારા ગામના વિકાસ માટે સરકારી જમીન પર આવા પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવવા જોઈએ. વાવેલા વૃક્ષોની યોગ્ય દેખભાળ અને સંરક્ષણ કરવું આવશ્યક છે. વૃક્ષો હશે તો જ વરસાદ આવશે, હવા શુદ્ધ રહેશે અને પર્યાવરણ સ્વસ્થ રહેશે. જો વૃક્ષોનો વિનાશ થશે તો હવા પ્રદૂષિત થશે અને જીવન પર ગંભીર અસર પડશે. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, પદાધિકારીઓ, નાયબ સંરક્ષક ચિરાગ અમીન અને પીજી ગાર્ડી, વન વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવ, થરાદ. આજે લાખણી તાલુકાના ચિત્રોડા મુકામે વન કવચનું લોકાર્પણ, હાઈટેક નર્સરીનું લોકાર્પણ અને સાથે બનાસકાંઠાના જિલ્લાના સરપંચ સાથે સંવાદ કરવાનો અવસર થયો. પંચાયતો આત્મનિર્ભર કેમ બને, કેમ વધુમાં વધુ ગ્રીન કવર બને, વનીકરણ કેમ વધે, તે બાબતની ચર્ચાઓ કરવા માટે કાર્બન ક્રેડિટ, વોટર ક્રેડિટ જેવી અન્ય યોજનાઓ અને જાગૃતતા માટે સરપંચશ્રીઓ સાથેનો સંવાદનો કાર્યક્રમ યોજાયો છે. ખૂબ સારી વાતાવરણની અંદર આ સરપંચ સંવાદ થયો છે. આવનારા સમયની અંદર વધુમાં વધુ કોન્ટ્રીબ્યુશન પંચાયતો ગ્રીન કવર વધારવામાં આગળ આવે તેવી વાતચીત